મિત્રો, માં મેલડી એક ગરીબ દેવી પૂજક માટે વેચાઈ પણ જાય છે। તો મિત્રો, કાળજા કંપી જાય એવી જૂનાગઢની સત્ય ઘટના છે। તો ચાલો મિત્રો આ વિડીયોને વિસ્તારથી જોઈએ। મિત્રો, જૂનાગઢ ગઢ ગિરનારની બાજુમાં મજેવડી ગામ છે અને આ મજેવડી ગામમાં એક કાળિયો દેવી પૂજક રહે છે અને એ કાળિયાના કુળ ગોત્રમાં મારી લોઢાના દાંતવાળી મેલડી પૂજાય છે અને આ કાળિયાને 7 ખોટની એકની એક દીકરી છે અને તેને એકેય દીકરો નથી અને આમ સમય જતાં દીકરી જુવાન થઈ અને આ કાળિયા દેવી પૂજકના ઘરમાં ખાવાખોરી જાર પણ નથી અને ત્યારે મારી મેલડીના ધૂળના ધડીમલે જઈને એટલું કહે છે કે હે માડી, આજે મારી દીકરીને કંઈક દેવાનો સમય આવ્યો છે પણ માડી મારી પાસે તો કાંઈ નથી। અને આમ માં મેલડીને વિનવી કાળિયાએ માં મેલડીના ધૂપ દીવા કર્યા છે અને જૂનાગઢની બાજુમાં વિસાવદર ગામ છે અને આ વિસાવદર ગામથી દીકરીની જાન આવી અને દીકરીના પીળા હાથ કરી અને દીકરીને વિદાય આપવાનો સમય આવ્યો અને ત્યારે એ કાળિયા દેવી પૂજકે પોતાના ઘર કહેતા ઝૂંપડામાં જે કાંઈ પણ હતું એ બધું જ દીકરીને આપી દીધું છે અને કાંઈ પણ રાખ્યું નથી। અને આમ દીકરીની તો વિદાય થઈ ગઈ અને હવે ઘરમાં બીજું તો કાંઈ વધ્યું નથી પણ હવે ખાલી 2 માણસો વધ્યા છે, એક કાળિયો અને બીજી તેની પત્ની। પણ કોઈ ના કરે એવું મારી મેલડી કરે અને દુનિયામાં જે કોઈ ના આપે ને એવું પણ મારી મેલડી આપે। અને આ 2 માનવીઓને માં મેલડીનો એક જ તાર લાગી ગયો છે અને પછી તો ખાતા પીતા સૂતા જાગતા એક જ રટણ ચાલી રહ્યું છે, તું હી માં મેલડી, તું હી માં મેલડી। અને આમ દિવસો કહેતા અઠવાડિયા વીત્યા, મહિના વીત્યા અને આમ કરતા કરતા 1.5 વર્ષના વાણા વહી ગયા અને દીકરીને સારા દિવસો જવા લાગ્યા એટલે દીકરીના આંગણે શ્રીમંતનું ટાણું આવ્યું છે એટલે દીકરીના સાસરી પક્ષવાળા તરફથી સારું એવું મુહૂર્ત જોડાવી અને દીકરીના પિતા કાળિયા દેવી પૂજકને ચિઠ્ઠી લખીને મોકલવામાં આવી છે। ત્યારે કાળિયો ભણેલો તો નથી એટલે જે ચિઠ્ઠી હતી તેને લઈ અને બાજુમાં વંચાવા જાય છે ત્યારે એ ચિઠ્ઠી વાંચી અને ભાઈ કહે છે કે હે કાળુભાઈ, કે આ તો તમારી દીકરીને આંગણે શ્રીમંત રાખ્યું છે અને એની તમને ચિઠ્ઠી આવી છે। ત્યારે કાળુભાઈ કહે છે કે ભાઈ, કેટલા દિવસની વાર છે? કે 1 અઠવાડિયાની વાર છે। અને ત્યાં તો કાળિયાનો ડગમગતો દેહ ધ્રુજવા લાગ્યો કારણ કે ઘરમાં તો ખાવાખોરી જાર નથી। અને મિત્રો, કહેવતમાં કહ્યું છે ને કે બાપનું 12મું અને દીકરીની અઘેણી જિંદગીમાં એક જ વાર આવે છે। ત્યારે કાળિયો પોતાના ડગમગતા દેહે હાથમાં કાગળિયું રહી ગયું છે અને પાછો પોતાના છાપરામાં જાય છે અને તેની બાઈને કહે છે કે હે બાઈ, દીકરીનું શ્રીમંત રાખવામાં આવ્યું છે અને એ શ્રીમંત આડા હવે ખાલી 1 અઠવાડિયાની વાર છે પણ એ તૂટેલા છાપરામાં ગરીબાઈ ગુજારતી એક ગરીબ બાઈ લાજ કાઢે તો પણ મોઢું હોહરવું દેખાય એવી ફાટેલી જાણી સાડી છે। અને તેદી એ બાઈએ એટલું કહ્યું કે હે સ્વામીનાથ, જોજો હો, મારી દીકરી એકની એક છે અને એને કાંઈ ઓછું ના આવે અને એને દુઃખ ના લાગે એવું એનું ટાણું કાઢજો। અને આમ કરતાં કરતાં દિવસો વીત્યા અને હવે દીકરીના શ્રીમંત આડા 2 દિવસ રહ્યા છે ત્યારે એ ગરીબ બાઈ કાળિયાના ખભે હાથ મૂકી અને એટલું કહે છે કે હે સ્વામીનાથ, આમ ને આમ બેસી રહેશો તો દીકરીના અવસર આડા હવે ખાલી 2 દિવસ રહ્યા છે અને દીકરી માટે કંઈક દર દાગીનો તો લઈ જવો પડશે ને। અને જ્યારે આટલી દાગીનાની વાત કરીને ત્યાં તો એ કાળિયા દેવી પૂજકની આંખમાંથી ટપ 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 આંસુડા ટપકવા લાગ્યા અને તેદી પોતાની બાઈની સામું જોઈને એટલું કહ્યું કે હે ગાંડી, હું જેનો જન્મદાતા બાપ છું અને મને એટલી તો ખબર પડે છે કે દીકરી માટે દાગીના લઈ જવા પડે છે પણ હું વિચાર કરું છું કે એટલી બધી તો મારી ઇજ્જત પણ નથી કે આબરૂ પણ નથી કે કોઈ મને બાકીમાં આપે પણ હું દુબળો છું ને પણ સામે જે મઢમાં બેઠીને એ મારી લોઢાના દાંતવાળી મેલડી દુબળી નથી બાપ।
અને આમ કરતાં કરતાં સંધ્યા ટાણું થયું એટલે કાળિયાએ ધૂપેલિયામાં અંગારા લઈ અને ગુગળનો ગાંઠિયો અને તેલનો તરસ્યો નાખી અને માં મેલડીના એ ધૂળના ધડીમલા સામું ધૂપેલિયાનો 1 2 અને ત્રીજો આટો પૂરો કરે ને ત્યાં તો કાળિયાની આંખમાંથી શ્રાવણ અને બીજી આંખમાંથી ભાદરવો વરસવા લાગ્યો અને ત્યારે માથે બાંધેલી પાઘડી મારી મેલડીના સામું મૂકી અને એટલું કહ્યું કે હે મારા દુખિયા માણસની દેવ કે માડી મેં આજ દિવસ સુધી તારી પાસે ધન દોલત રૂપિયા કાંઈ નથી માગ્યું, પણ આજે મારી ગરીબડી દીકરીના ઘરે શ્રીમંતનું ટાણું છે ને માં, એનું ટાણું પાર પડી જાય ને ખાલી એટલું મને દઈ દે, બાકી હું કાળિયો જીવીશ ને ત્યાં સુધી માડી હું તારી પાસે ક્યારેય કાંઈ નહીં માગું માં. અને આટલી અરજી કરી અને ધૂળના ધડીમલેથી પાછી પાઘડી માથે મૂકી અને 2 માનવીઓ વાળું પાણી કરી અને સૂઈ ગયા છે. અને સૂતા સૂતા મનમાં એક જ રટણ ચાલે છે, તુહી માં મેલડી, તુહી માં મેલડી. અને આમ કરતાં કરતાં જ્યારે રાતના 12-1નો ટાઈમ થયો ને ત્યાં તો ધૂળના ધડીમલેથી મારી મેલડી જાગી અને 80 વર્ષની ડોશીનું રૂપ લીધું અને ઝૂંપડીમાં જ્યાં કાળિયો સૂતો હતો તેના સપનામાં આવી અને મારી મેલડી બોલી, કાળિયા કે કોણ? કે કાળિયા રાતના 1 વાગે બીજું તો કોણ હોય? હું તારી 71 પેઢીના વડવાની કમાણી તારી મેલડી બોલું છું બાપ. અને ત્યારે કાળિયો કહે છે, આવ્યો આવ્યો આજે નોધારાનો મારો આધાર આવ્યો. કે કાળિયા હવે 2 જ દિવસ આડા રહ્યા છે ને? કે હા માં. કે કાળિયા કાલનો દિવસ ઉગે ને એટલે મારા ધૂળના ધડીમલે મારા ગોખલામાં નાનું એવું 3 ઇંચનું ફળું રહ્યું ને એ ફળું લઈ અને તારી પાઘડીમાં વીંટી અને અહીંયાથી સવારે વહેલા જૂનાગઢનો માર્ગ પકડજે. કે માડી પણ જૂનાગઢમાં જઈને શું કરું? કે કાળિયા સોનીની દુકાને જઈ અને તારે જે કાંઈ પણ દાગીના જોઈએ ને એ દાગીના જોખાવી અને પછી જ્યારે સોની તારી જોડે રૂપિયા માગે ને ત્યારે પાઘડીના 3 આંટા ખોલી અને મારી મેલડીનું ફળું લઈ અને એ સોનીના હાથમાં દઈને એટલું કહેજે કે હે શેઠ, જે દી મારી પાસે રૂપિયા આવશે ને તે દિવસે હું મારી 71 પેઢીના વડવાની મારી મેલડીને છોડાવી જઈશ અને ત્યાં સુધી હું મારી મેલડીને તમારી દુકાને અડાણી મૂકું છું. કે હે માં, મારી મેલડી આજે તું મને એમ કહે છે કે મારી દીકરીના દાગીના માટે હું તને સોનારની દુકાને અડાણી મૂકી આવું? અને તે દિવસે મારી મેલડી એટલું બોલી કે દીકરા એમાં નવાઈ શું છે? કે દીકરા તારા ઉપર આફત હોય તો હું એક માં તારા માટે અડાણી રહું, એમાં વાંધો શું છે? કે હે કાળિયા હું મેલડી તને કહું છું ને એટલું કર અને જે દિવસે તારી જોડે સગવડ થઈ જાય એ દિવસે મને છોડાવી જજે. આટલું કહી માં મેલડી પાછા ધૂળના ધડીમલે જઈ અને અંતર ધ્યાન થઈ ગયા. અને આમ રાત વીતી અને પ્રભાતનો પોર થયો એટલે વહેલા પરોઢીએ કાળિયો જાગી નાહી ધોઈ અને દેહને પવિત્ર કરી અને માં મેલડીના ધૂળના ધડીમલે જઈ અને 3 તાજમ ભરી અને મેલડીનું જે 3 ઇંચનું ફળું હતું એને પાઘડીમાં વીંટી અને પછી પોતાની પત્ની પાસે જઈને એટલું કહે છે કે હે બાઈ, હું દીકરી માટે જૂનાગઢ ઘરેણા લેવા જાઉં છું. આટલું કહી અને નીકળી જાય છે. અને વાત કરતાં વાર લાગે અને મજવડીના દરવાજે આવી અને આંખોના નેજવા કરી અને બજારની વચ્ચે જોઈ રહ્યો છે કે સોનીની દુકાન ક્યાં છે. અને પછી એક એક ડગલે તુહીમાં મેલડી, તુહીમાં મેલડી કરતો કરતો એ સોનીની દુકાને પહોંચે છે. અને એ સોનીને જઈને એટલું કહ્યું કે જય માતાજી શેઠ. ત્યારે શેઠ બોલ્યા કે જય માતાજી, આવો ભાઈ બેસો. કે ક્યાંથી આવ્યો છે? કે શેઠ મજેવડી ગામથી આવ્યો છું. કે આવવાનું કારણ કે મારી દીકરી માટે પેલા 2 દાગીના રહ્યા ને એ જોખી દો. ત્યારે સવારના પહોરમાં પહેલો ગરાક અને બોણીનો ટાઈમ હતો ત્યારે શેઠ 2 દાગીના જોખી અને એક કાગળિયામાં દાગીનાના ભાવ લખી અને ચિઠ્ઠી કાળિયાની સામે લાંબી કરી કે લ્યો ભાઈ આટલા રૂપિયા થયા. ત્યારે એ કાળિયા દેવી પૂજકે
ચિઠ્ઠી લઈ અને ખિસ્સામાં મૂકી અને પોતાની પાઘડીના 3 આંટા ખોલી અને માં મેલડીનું 3 ઇંચનું ફળું લઈ અને પેલા શેઠના હાથમાં દીધું। ત્યારે એ ફળામાં કંકુના ચાંદલા કરેલા અને જેવું ફળું શેઠના હાથમાં આવ્યું ને ત્યાં તો શેઠ ગાદી ઉપરથી ઊભા થઈ ગયા કે અલ્યા આ શું છે? કે હે શેઠ, હું એક દેવી પૂજકનો દીકરો છું અને એકની એક મારી દીકરીના શ્રીમંતનું ટાણું છે અને એની માટે આજે હું દાગીના લેવા આવ્યો છું, પણ મારી પાસે રૂપિયા નથી। કે તો આ શું આપ્યું? કે શેઠ, આ તો અમારી દેવી પૂજકના કુબાની મેલડી છે અને આજે મારી દીકરીના દાગીના માટે મારી મેલડીને તમારે ત્યાં અડાણી મૂકું છું। અને જ્યારે કાળિયો આટલું બોલ્યો ને ત્યાં તો શેઠ બજારની વચ્ચે બોલ્યા કે લઈ લે આ તારી મેલડીને લઈ લે અને મારી દુકાનમાંથી બહાર નીકળ। આમ ત્યારે કાળિયો 2 હાથ જોડી અને કહે છે કે હે શેઠ, મારી પાસે રૂપિયા નથી અને મારી દીકરીનું જે ટાણું છે ને એ તમે દાગીના આપીને કાઢી નાખો શેઠ। હું જીવનભર તમારે ત્યાં ઋણી રહીશ અને તમારો ઉપકાર ક્યારે નહીં ભૂલું। ત્યારે શેઠ પાછા દુકાનમાં આવી અને કહે છે કે પહેલાં તો તું તારી આ મેલડીને લઈ લે। અને ત્યારે મેલડીનું ફળું દેવી પૂજકના દીકરાએ શેઠને વિશ્વાસ અપાવવા માટે ફળાને માથા ઉપર રાખી અને કહે છે કે હે શેઠ, મારી પાસે રૂપિયા તો નથી, પણ મારી મેલડીના સોગંદ ખાઈને કહું છું કે 12 મહિના સુધીમાં હું તમારા રૂપિયા ચૂકવી દઈશ, પણ મને અત્યારે આ દાગીના લઈ જવા દો શેઠ। અને પછી તો એ શેઠના શરીરમાં મારી મેલડીએ પ્રવેશ કર્યો હોય ને એમ એ શેઠના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા અને શેઠે એટલું કહ્યું કે જોજે હો, તું તો એક દેવી પૂજકનો દીકરો છે, પણ આજે તારી નહીં પણ તારી મેલડીના ભરોસે દાગીના આપું છું અને હું તને ઓળખતો નથી, પણ આ 12 મહિને મારા રૂપિયા દઈ દેજે અને આ મેલડીના ફળાને તું તારી પાસે જ રાખ, મારે એ જોઈતું નથી, પણ 12 મહિનામાં મારા રૂપિયા તું આપી જજે। કે શેઠ ગમે તે કરી અને આપી જઈશ। અને આમ દાગીના લઈ અને પાછો પોતાના ગામ મજેવડી આવ્યો અને ઘરે જઈ અને પોતાની ગરીબ પત્નીની પાસે જઈ અને આ દેવી પૂજકે દાગીના દેખાડ્યા અને ત્યાં તો એ દાગીના જોઈ અને તેની ગરીબ બાઈ રડવા લાગી કે હે સ્વામીનાથ, આવી ગરીબ પરિસ્થિતિમાં આ દાગીના ક્યાંથી લાવ્યા? કે ગાંડી, મેં તને કહ્યું હતું ને કે હું ગરીબ છું, પણ આ મઢમાં બેઠીને એ મારી મેલડી ગરીબ નથી। અને મિત્રો, ટૂંકમાં વાત કરું છું અને એ દિવસે દીકરીના શ્રીમંતનું ટાણું સચવાઈ ગયું અને આમ કરતાં કરતાં દિવસો કહેતા અઠવાડિયા અને મહિના વીત્યા અને 9 મહિના પૂરા થયા ને ત્યારે કાળિયો બેઠો બેઠો વિચાર કરે છે કે આ વખતે તો વરસ સારું ગયું નથી, તો આ શેઠના રૂપિયા ચૂકવું કેવી રીતે? અને આમ કરતાં કરતાં 9, 10 અને 11 મહિના વીત્યા અને પેલા સોનીના રૂપિયા આપવામાં હવે ખાલી 1 મહિનો આડો રહ્યો છે। અને બન્યું એવું કે 11મા મહિને કાળિયો બીમાર પડ્યો અને બીમાર પણ એવો પડ્યો કે ઘરમાં ખાવાખોરી જાર નથી અને એ કાળિયાની બાઈ ખેડૂતોના ખેતરમાં મજૂરી કરવા જાય અને એમાંથી જે 5-10 રૂપિયા આવે એની દવા લાવે અને થોડું ઘણું ખાવાનું લાવી અને 2 માણસો પોતાનું ગુજરાન ચલાવે છે। અને એક રાતના 12-1 વાગ્યાનો સમય થયો અને એ ધૂળના ધડીમલેથી મારી મેલડી આવી અને કાળિયો બીમાર હોવાથી ખાટલે પડ્યો છે, પણ એ સપનામાં મારી મેલડી આવી અને એટલું કીધું કે હે કાળિયા, ઊભો થા। કે માડી અત્યારે આવવાનું કારણ? અને જ્યારે અત્યારે આવવાનું કારણ એટલું કાળિયાએ પૂછ્યું ને ત્યાં તો ઉગતા પોરની મેલડીની આંખમાંથી ટપ ટપ આંસુડા પડવા લાગ્યા। ત્યારે કાળિયો કહે છે કે માડી, આમ અડધી રાતે તારે શું કામ રડવું પડ્યું? અને દુઃખ તો અમારા જેવા કાળા માથાના માનવીઓને હોય અને અમે માણસ તો રોઈએ, પણ દેવ કોઈ દિવસ રોવે નહીં બાપ। પણ માડી, આજે તારે રોવાનું કારણ શું છે? અને ત્યારે રડતા રડતા મારી મેલડી બોલી કે કાળિયા, અત્યારે હું તને કહેવા આવી છું, વાત કરું બાપ? તને ત્યારે કાળિયો કહે છે કે બોલને માં। કે કાળિયા સાંભળ, જન્મ્યો એ જવાનો એ કુદરતનો નિત્ય ક્રમ છે અને મારા કાળિયા, આજે મને રોવાનું કારણ એટલું જ છે કે દીકરા, આજથી 9મા દિવસે તારો દેહકાળ થઈ જશે અને મારા કાળિયા, હવે તું આ ધરતી ઉપર રહીશ નહીં અને 9મા દિવસે તું મરી જઈશ। આહાહા। અને તે દિવસે કાળિયાએ એટલું કહ્યું કે માડી, મારા મૃત્યુ
મૃત્યુના સમાચાર આપવા તું આવી છો અને માડી તું એમાં રોવા માંડી કે કાળિયા, મારા રોવાનું કારણ એટલું જ છે કે તું સોનીની દુકાને મારું ફળું તારા માથા ઉપર રાખી અને સોગંદ ખાધા હતા કે 12 મહિના સુધી મારી મેલડીના ઉપર ભરોસો રાખજો. હું મેલડીના સોગંદ ખાઈને કહું છું કે તમારા રૂપિયા 12 મહિને ભરી જઈશ. તો કાળિયા, આજથી 9મા દિવસે તું મરી જવાનો છે, તો મારા સોગંદનું શું થશે? અને તે દી કાળિયાએ એટલું કહ્યું કે માડી, હવે હું શું કરું માં? અને આજે મારી પાસે સોનીને દેવા માટે ઘરમાં એકે રૂપિયો નથી. અને ત્યારે મારી મેલડી બોલી, કાળિયા, તું 13 દિવસથી ખાટલામાં પડ્યો છે ને, પણ ચાલી શકતો નથી ને? કે ના માં, કે તારા પગમાં હું મેલડી હિંમત આપું છું. એકવાર જૂનાગઢની બજારે જઈ અને પૈસા ના આપી શકે તો કાંઈ નહીં, પણ મારું આ ફળું રહ્યું ને એ શેઠને આપી દે બાપ. અને પછી કાળિયો પાછો ખાટલીમાંથી ઊભો થઈ અને બજારમાં શેઠની દુકાને પહોંચ્યો અને સોનીને કહે છે કે હે શેઠ, આજે 12 મહિના પૂરા થવા આવ્યા, પણ તમને દેવા મારી પાસે આજે પણ રૂપિયોય નથી. પણ શેઠ, મારી મેલડીનું ફળું અહીં રાખો, અને તમારા દીકરાથી એ કામ નહીં થતું હોય ને એ કામ મારી મેલડી કરશે. અને દુનિયામાં લાંબી આંગળી કરશો ને તો એ આંગળીની સાથે સાથે મારી મેલડી ચાલી જશે અને તમારું કામ પૂરું કરી અને પાછી આવશે. અને હવે હું રૂપિયા આપી શકું એમ નથી, કેમ કે હે શેઠ, પ્રભુના ઘરના મારે તેડા આવ્યા છે અને આજથી 8મા દિવસે મારું મોત છે. અને હું કાળિયો જુબાનનો સાચો માણસ છું, અને તમે માનો કે ના માનો, પણ આજથી 8મા દિવસે આ દેહ પડી જવાનો છે. અને આમ કાળિયો બોલતો જાય છે અને આંખમાંથી દળદળ આંસુડા પડી રહ્યા છે. ત્યારે એ ગરીબ દેવી પૂજકને આંસુડા પડતા જોઈ એ શેઠ એ દેવી પૂજકને સારું લગાડવા માટે એ શેઠે માં મેલડીના ફળાને લઈ અને એ દાગીનાના મૂકવાના પટારામાં મૂકી દીધો. અને પછી કાળિયો ત્યાંથી શેઠને પગે લાગી અને ચાલી નીકળ્યો. અને થોડોક આગળ ચાલી અને પાછો દુકાને આવી અને શેઠને કહે છે કે હે શેઠ, તમને મારી વાત ઉપર વિશ્વાસ ના હોય ને તો આજથી 8મા દિવસે મજેવડી ગામના ચોકે આવી અને ઊભા રહી જજો. અને 9 થી 10 વાગ્યાના ગાળામાં જો કોઈની નનામી નીકળે ને તો એમ માની લેજો કે કાળિયો દેવી પૂજક હવે આ દુનિયામાં નથી રહ્યો. અને જો આવું ના બને તો મારું ઘર પૂછતા પૂછતા મજેવડી ગામમાં આવજો, અને હું મારી મેલડીના ફળાને પાછું લઈ અને તમને રૂપિયા આપી દઈશ. અને આમ કાળિયો આટલું કહી અને માતાજીનું ફળું દુકાનમાં મૂકી અને ત્યાંથી નીકળી જાય છે. અને આમ કરતાં કરતાં 8 દિવસ વીત્યા અને 8મા દિવસે સવારે વહેલા શેઠ ઉઠ્યા અને કાળિયો સાચું કહેતો હતો કે ખોટું તેની ખાતરી કરવા મજેવડી ગામમાં આવી અને ઊભા રહી ગયા છે. અને આમ કરતાં કરતાં 9 વાગ્યાનો સમય બન્યો અને શેઠ આંખોના નેજવા કરી કરી અને ચારે બાજુ જોઈ રહ્યા છે. પણ શેઠની નજર એક દૂરથી આવતા ટોળા માથે પડી. ત્યાં તો દેવી પૂજકના કેટલાક ભાઈઓ એક નનામી ઉપાડી અને ગામના ચોક વચ્ચે થઈ અને નીકળ્યા. ત્યારે શેઠ વાતને ગળી ગયા અને એ નગર શેઠ સોનીની આંખમાંથી બોર બોર જેવડા આંસુડા પડવા લાગ્યા કે વાહ કાળિયા વાહ, તારા જેવો સાચો બોલો ગરાગ તો મને દુનિયામાં ક્યારેય મળ્યો નથી અને મળવાનોય નથી. પણ મિત્રો, વાતની પૂરી ખાતરી કરવા માટે શેઠે નનામીની પાછળ પાછળ ચાલ્યા જાય છે અને જઈ અને એક કાંધિયાને પૂછે છે કે હે ભાઈ, આ કોણ મરી ગયું છે? અને ત્યારે એ શમશાનમાં માણસ ધીમેથી એટલું બોલ્યો કે હે શેઠ, અમારા ગામમાં જે ગરીબ ખોરડું હતું ને એ ગરીબ અમારા સમાજનો કાળિયો દેવી પૂજક આજે મૃત્યુને આધીન બની ગયો છે. અને ત્યારે એ શેઠના પગ નીચેથી ધરતી સરકી ગઈ કે વાહ કાળિયા વાહ, તારા જેવો એક બોલો માણસ આ દુનિયામાં બીજી વાર ક્યારેય જોવા નહીં મળે. અને પછી શેઠ પાછા પોતાની દુકાને આવ્યા અને આવી અને જે પટારામાં મેલડીનું ફળું રાખ્યું હતું એ ફળું બહાર કાઢી અને અમૃત જળથી પવિત્ર કરી અને એ ફળાને એક ગોખલામાં સ્થાન આપે છે. અને શેઠ સાંજ સવાર માં મેલડીના ધૂપ દીવા કરવા લાગ્યા.
ત્યારે એ રાત્રે શેઠના સપનામાં કાળિયો આવ્યો કે હે શેઠ, આજે તમે મારી મેલડીને બેસાડી એમાં મારો આત્મા રાજી થયો છે, અને હે શેઠ, કોક દિવસ મારી મેલડીથી કામ થાય કે ના થાય તો કોઈ દિવસ ગુસ્સામાં એને ગાળ દેશો નહીં, અને જો ગાળ દ્યો ને તો મને દેજો, અને કદાચ એનાથી વધારે મારી મેલડીને ગાળ દેજો, પણ મારી મેલડીને બેસાડવા વાળા વડવાને કોઈ દિવસ ગાળ ન દેતા, નહીતર મારી મેલડી એ સહન ક્યારેય નહીં કરે. આટલું કંઈ કાળિયો અંતર ધ્યાન થઈ ગયો, અને પછી તો એ શેઠના પણ કામ મારી મેલડી કરવા લાગી, અને શેઠના એક એક કામ મારી મેલડી પૂરા કરવા લાગી, અને આમ કરતાં કરતાં શેઠના ઘરે પણ પોતાના બૈરા છોકરા નાના મોટા ભાઈઓ પણ માં મેલડીને માનવા લાગ્યા, અને આમ કરતાં કરતાં તો શેઠના ગામમાં માણસોના પણ કામ થવા લાગ્યા, અને મારી મેલડી એ શેઠના ગામના માણસોના પણ કામ કરવા લાગી, અને પછી તો ગામના માણસો પણ માં મેલડીના ધૂળના ધડીમલે કોઈ શ્રીફળ ચડાવે તો કોઈ ચાંદીના 17 ચડાવે તો કોઈ ચૂંદડી ચડાવે, અને આમ એકવાર તો માં મેલડીએ શેઠનું એવું કામ કર્યું કે એ શેઠે માં મેલડીના મુગટ માથે સોનાનું 17 ચડાવ્યું, અને આમ કરતાં કરતાં એ શેઠનું પણ સમય જતાં મૃત્યુ થાય છે. અને મિત્રો, આમ શેઠ પણ મૃત્યુ પામે છે, અને શેઠના પત્ની કે જેમને એક 14 વર્ષનો દીકરો છે, અને એક શેઠની પત્નીના પેટમાં એક 8 મહિનાના બાળકનું અધાણ રહી ગયેલું છે, અને આવા સમયે જ્યારે શેઠ મૃત્યુ પામ્યા છે, અને મિત્રો વાતની મજા તો હવે છે, અને પછી મારી મેલડી જે શેઠના ગયા પછી ઇતિહાસ રચે છે તે ઇતિહાસ ખરેખર જોવા જેવો છે. પણ મિત્રો, આપણે આ વિડીયોનો આગળનો ઇતિહાસ આપણે ભાગ 2માં જોઈશું, અને મિત્રો આ વાર્તાનો ભાગ 2 જોવા માંગતા હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. તો મિત્રો, આવા નવા અને જૂના ઇતિહાસો રોજે રોજ રાત્રે સાંભળવા માટે આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.